ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ ટ્વિશા રાવલ બ્લોગ. તો આજથી ટ્વિશુબેનની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો એને સ્કૂલે લઈ જવાતા સેવઈ ઉપમા. તો મેં સેવઈ ઉપમા બનાવવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આવી જાય એટલે આપણે આમાં વઘાર કરવાનો છે. તો ઉપમા બનાવવા માટે મેં વર્મીસેલી લીધી છે સેવઈ. તો આ જે સેવઈ છે એ રોસ્ટેડ છે, જેથી આપણે રોસ્ટ કરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ આપણે વેજીસ ફ્રાય કરીને વર્મીસેલી એડ કરી દેવાની. તો અહીંયા તેલ આવી ગયું છે એટલે હું આમાં રાઈ નાખી દઈશ. રાઈ નાખ્યા પછી એમાં નાખવાની હિંગ. જે ગેસ મેં ધીમો કરી દીધો છે જેથી વઘાર આપણો બળી ન જાય. હવે આપણને જે વેજીસ ભાવતા હોય તે કટ કરી અને એડ કરી દેવાના ફ્રાય માટે. પછી આમાં નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને સાતડી લેવાનું. વેજીસને ચડવા દેવાના. વેજીસ ચડી જાય પછી એમાં નાખવાના ટમેટાં. ટમેટાં નાખ્યા પછી આપણે નાખવાની સેવઈ. સેવઈ નાખ્યા પછી આપણે એને થોડું મિક્સ કરી લેવાનું. મિક્સ કરીને થોડું એને ચડવા દેવાનું. પછી થોડી ચડી જાય એટલે આપણે એમાં પાછા બધા મસાલા નાખી દેવાના. મીઠું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર એ બધું નાખીને મિક્સ પાછું કરી દેવાનું. મિક્સ થઈ જાય પછી એમાં પાણી એડ કરીને ઢાંકણ ઢાંકીને એને થોડું પકવવા દેવાનું. તો જુઓ, આપણો સેવઈ ઉપમા એકદમ મસ્ત બન્યો છે અને છૂટો છૂટો બન્યો છે. આવી રીતને બનાવજો, બહુ ટેસ્ટી બનશે. તો જુઓ, ટ્વિશાનો લંચ બોક્સ મેં ભરી દીધો છે અને આ ઠંડી ઠંડી પાણીની બોટલ. તો અત્યારે એનો સ્કૂલનો ટાઈમિંગ ગરમીના લીધે 11 વાગ્યા સુધી થઈ ગયો છે, એટલે એને એક જ બ્રેક પડે છે. એટલે અત્યારે એ રોટલી શાક લઈ જવાનું પ્રિફર નથી કરતી. એણે કીધું કે મમ્મા મને કંઈક ગરમ નાસ્તો બનાવી દે, એટલે મેં એના માટે સેવઈ ઉપમા બનાવી આપ્યા, જે એને બહુ ભાવે છે. ફ્રેન્ડ્સ, મોર્નિંગ થઈ ગઈ છે અને હું જાઉં છું સ્કૂલ, કેમ કે મારી સ્કૂલ ચાલુ થઈ ગઈ તો બહુ જલ્દી આવી જઈશ 11 o'clock. તો પણ મમ્માની તો મજા જ છે. મમ્માને તો મજા જ હોય ને, છોકરાઓ સ્કૂલે જાય ત્યાં સુધી મમ્માને થોડી શાંતિ. તો બી હું થોડી તોફાન કરું છું. હા, તું તોફાન નથી કરતી, સાચી વાત છે. તો ફ્રેન્ડ્સ, હમણાં મારી વેન આવતી હશે અને આ રહ્યો મારો નાસ્તાનો ડબ્બો. મમ્માએ તમને ઓલરેડી બતાવી જ દીધું છે કે શું છે. સેવૈયા. યસ, ટ્વિશુબેન કે મારે સેવઈ ઉપમા ખાવા છે, તો મેં કીધું ચલો તો સેવઈ ઉપમા બનાવીએ. અત્યારે નાસ્તો નથી કરવો, તારે નથી ખાવું ભાઈ? હવે 5 મિનિટ પાછું ખાઈશ. ટાઈમ છે હજુ 10 મિનિટ્સ છે. તો બી નહીં ભૂખ નથી ભૂખ એમ? ઓકે. તો ટ્વિશુબેન જઈ ચૂક્યા છે સ્કૂલે. ધ્યાન નથી એનું, જો. બાય. તો ટ્વિશા સ્કૂલે જઈ ચૂકી છે અને હવે ચેતનનું ટિફિન બનાવવાનું છે. તો કુકરમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે બનાવવાનું છે રીંગણા બટાકાનું શાક. તો અહીંયા મેં વેજીટેબલ કટ કરી નાખ્યા છે અને જોડે જોડે ટોમેટો અને ચીલી પણ કટ કરી દીધા છે. તો તેલ આવી ગયું છે, રાઈ અને જીરું એડ કરી દીધું છે. આપણે હવે એમાં નાખીશું હિંગ. હવે પછી આપણે હિંગ નાખ્યા પછી નાખશું ખાંડેલું લસણ, જેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે. પછી નાખીશું હળદર અને આપણા વેજીટેબલ્સ નાખી દઈશું. આવી રીતના વેજીટેબલ્સ નાખી અને બધા મસાલા કરીને થોડી વાર એને આપણે ચડવા દઈએ. પાણી નાખ્યા વિના થોડી વાર એમને જ ચડવા દઈએ મીઠું નાખીને, તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને થોડાક ચડી જાય પછી એમાં પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ મારી લેવી. તો એમાં એવી રીતના તમે કરો તો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. તો હું અત્યારે આમાં બધા મસાલા નાખી રહી છું.
ધાણા જીરું પાવડર, મરચું પાવડર છે, હલ્દી પાવડર તો હું વઘારમાં જ નાખી દઉં છું, અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે મિક્સ કરી લેવાનું અને ચડવા દેવાનું. તો જો એક સાઈડ શાક ચડે છે અને બીજી બાજુ રોટલી કરવા માંડી છું હું. ચેતન 3 જ રોટલી લઈ જાય છે. ગરમી છે તો બહુ જમાતું નહીં. અત્યારના ગરમીના મોસમમાં સારું એમ જ થાય એ કોઈ શાક પણ ન આવે, એમ થાય કે શું કરવું, શું લઈ જવું, એવું થાય. તો ચેતનનું ટિફિન ભરી દીધું છે. રીંગણ બટેકાનું શાક, બુંદી ગાંઠિયા આપ્યા છે ફરસાણમાં, અને આમાં છે રોટલી રેપ કરેલી. તો ચલો ટિફિન પેક કરી દઈએ. હું જે સબ્જીનો ડબ્બો છે આવી રીતના પોલિથીનની થેલીમાં રેપ કરી દઉં છું, જેથી એમાં જે ઓઇલ નીકળે, એક્સેસ ઓઇલ હોય એને જેને લીધે આપણી બેગ છે એ ગંદી ન થાય, એટલા માટે. થઈ રહી છે ચાની તૈયારી. ચા મસ્ત ઉકળી ગઈ છે. હવે આપણે એમાં નાખશું આદુ, જે આપણું બધાનું ફેવરેટ હોય. ચામાં તો જોઈએ ને જોઈએ બધા ગુજરાતીઓનું. મસ્ત ઉકળી ગઈ છે ચા આપણી. તો હવે આપણે આમાં નાખશું મિલ્ક. હવે એને ચડવા દઈએ. મારો ચેતનનો કપ ચેતન ઓફિસે લઈ જાય છે ત્યાં ચા પીવા. તો સવારે હું બધા પ્લાન્ટ્સને પાણી પાઈ રહી છું. બોલો ટ્વિશુબેન, કેવું ગયો આજનો દિવસ? બહુ સરસ. બહુ સરસ. હે, નાસ્તો પૂરો કર્યો બધો? કેમ? નહીં કર્યો, નથી ભૂખ. પર બોટલ આખી ખતમ કરી નાખી છું. બોટલ પાણીની? બસ ઓછું પડ્યું પાણી? હા, પડ્યું ન ઓછું? મજા કરું છું. કાલથી 2 બોટલ ભરી જાય જેવું હોય તો, ગરમી બહુ છે ને. હા, પર હારું પહેલા પીરિયડમાં જ આખું પાણી ગરમ થયું. હે? અને હવેથી ઓનલી 6 પીરિયડ. જો ગો એન્ડ ફ્રેશન અપ. ओके, कोई बात नहीं, चलेगा. अभी करके आई. हो गई फ्रेश. हाय हाय. हो ટેસ્ટી. કે હજી પેટ ભરીને ખાજો માં દીકો. છું તારું મોઢું જોવા જેવું છે, આખું કેરી વાળું થઈ ગયું છે. थैंक यू. મસ્ત મજા આવે છે તને? કેરી બહુ ભાવે ને? નહીં? ખાતે રહો, હે ના? 2 हाथ से. વાહ, વેરી ગુડ. ટ્વિશુબેન ભણી રહ્યા છે મારી દીકલો. હેલો ફ્રેન્ડ, ફાઇનલી 20 ના ટેબલ પર જો દુઃખ છે. 1 to 20 ના ટેબલ આપ્યા છે નહીં હોમવર્કમાં? આ દુખવા માંડ્યા. ચલો ચલો ચલો, જલ્દી કરો. જલ્દી. ચલો પછી કોલ્ડ કોફી પીવી છે ને, બનાવી દઈશ મસ્ત મસ્ત.
સ્પીડ આવી ગઈ હો કોલ્ડ કોફીનું નામ સાંભળીને ટ્વિશુ. એવું કેમ? એવું જોઈએ તો તો 4 o'clock થઈ ગયા છે. ટ્વિશુબેનને લાગી છે ભૂખ, તો આપણે એના માટે બનાવીએ છીએ કોલ્ડ કોફી. ક્રીમ છે એ જવાની મસ્ત ક્રીમી બનશે, એટલે મસ્ત ઉપર ફોગ જેવું બનશે કોલ્ડ કોફીમાં. મારી પાસે છે આ નેસ્કાફે લઈશું. જેટલી સ્ટ્રોંગ જોતી હોય એટલી. ને નાખશું આપણે શુગર. હવે આને બ્લેન્ડર ફેરવી દેવાની. તો આપણી કોફી છે એ બની ગઈ છે અને આમાં ભરી દઈશું. ટ્વિશાનું સ્પેશિયલ કોફી મગ છે. ચલો પોર કરી દઈએ. ફોર્મ બહુ મજા આવે. તો હવે આટલું જે વધ્યું છે ને એ ટ્વિશા એમ કહે છે કે હું નીચે રમવા જઈશ ત્યારે લઈ જશે એ પાછી. આટલી છે એ આપણે એને આપી દઈએ. ચલો 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 ટ્વિશુ યોર કોફી. મમ્મા નીચે લઈ જવાનું છે ને? નીચે લઈ જવા માટે બીજી રાખી છે મેં. કેવી છે? બહુ ટેસ્ટી. ચલો તો હોમવર્ક કરો અને કોફી એન્જોય કરો. ઓકે, ગુડ ગર્લ. બતાવો ભાઈ. જો ટ્વિશુબેનના હેન્ડ રાઇટિંગ એકદમ મસ્ત છે. હા ટ્વિશુ, આજે આપણા ડિનરમાં છે બ્રેડ પકોડા. ટ્વિશાબેનને બહુ ઈચ્છા થઈ હતી બ્રેડ પકોડા ખાવાની, તો મેં બનાવ્યા હતા બ્રેડ પકોડા. અત્યારે આપણા ડિનર પર છે બ્રેડ પકોડા. ચલો હવે એક ટેસ્ટ કરીએ. ફ્રેન્ડ્સ, આ તો બહુ ટેસ્ટી છે. પણ અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. બાય.